માનનીય શ્રી માતંગભાઈ પુરોહિત, શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ, તમે જ્યારે શ્લોક બોલતા હતા, તમે જ્યારે ઓમકાર બોલતા હતા, તમે જ્યારે ગાયત્રી મંત્ર બોલતા હતા, ત્યારે જે બધાના મોઢા ઉપર ભાવ હતો, બંધ આંખોમાંથી જે મોઢા ઉપરથી જે રિફ્લેક્શન આવતું હતું એ લાજવાબ હતું. જોતા રહેવાનું મન થઈ જાય એટલું સરસ હતું. આગળના ભાવ મને આશ્ચર્ય એ છે કે માત્ર 5 દિવસની તૈયારીમાં અહીં સ્ટેજ ઉપર આવેલા બહેનોએ ભાઈઓએ બધાએ ખૂબ સરસ રીતે આ ગીતાજીના 5 શ્લોકને કંઠસ્થ કરીને રજૂ કર્યા. એ માટે તમને બધાને ખૂબ 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 અભિનંદન. જુલાઈ 1945નો દિવસ સવારનો દિવસ છે. વિશ્વ 5 થી 6 વર્ષથી ચાલ્યા આવતા બીજા વિશ્વયુદ્ધથી ત્રસ્ત છે. લાખો લોકો આ યુદ્ધની અંદર હોમાઈ ગયા છે. અનેક પરિવારો ખંડિત થયા છે. કેટલી બધી જમીન, હવા, પાણી પ્રદૂષિત થઈ ગયા છે. સમસ્ત વિશ્વની અંદર યુદ્ધના ધડાકાઓ, બોમ્બના ધડાકા, આર્તનાદ અને સહાય માટેની બૂમો સંભળાઈ રહી છે. એવે ટાઈમે સવારના પોરની અંદર અમેરિકાના એ ન્યૂ મેક્સિકો સ્ટેટના એક રણની અંદર પોલાદની કોઠીમાં બેઠેલા કેટલાક વૈજ્ઞાનિકો એક વિશ્વનો પહેલો જબરદસ્ત પ્રયોગ કરવા જઈ રહ્યા છે. અને એન્રિકો ફર્મી, ઓપનહાઇમર, આવા બધા લોકોએ જ્યારે એક સ્વિચ દબાવી એ વખતે એક એવો મહાવિસ્ફોટ થયો અને એ એટલે દુનિયાનો પહેલો એટમ બોમ્બનો વિસ્ફોટ. એ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે 15 કિલોમીટર દૂર બેઠેલા એન્રિકો ફર્મીએ પોતાના હાથના કાગળના નાની નાની કરચો ઉડાડીને આમ ફેંકી તો એ કેટલા કિલોમીટર દૂર જઈને પડી. આ ધડાકા વખતે એ સમગ્ર એટમ બોમ્બના શોધક ઓપનહાઇમર શું બોલે છે? એ એક ગીતાનો શ્લોક બોલે છે. ઓપનહાઇમર ત્યારે ભગવદ્ ગીતાના 11મા અધ્યાયનો શ્લોક બોલે છે. અને એ શ્લોક એ કહે છે કે આ વિષ્ણુએ ઉચ્ચારેલો છે. દુનિયાના ટોચનો વૈજ્ઞાનિક, દુનિયાની મહાનમાં મહાન શોધ એટમ બોમ્બ જે દિવસે એ થઈ રહ્યું છે એ દિવસે એને બીજું કાંઈ નહીં આવ્યું. એને એ વખતે શ્રીમદ ભગવદ્ ગીતા યાદ આવી. એ ભગવદ્ ગીતાના શ્લોકો તમે અત્યારે બોલ્યા છો. વાત કરીએ 15મી ઓક્ટોબર ઈસવીસન પૂર્વે 5561 વર્ષ. ઈસવીસન પૂર્વે 5561 વર્ષે આવી જ રીતની એક સવારની અંદર 18 અક્ષરોની સેના યુદ્ધ માટે તત્પર ઊભી હતી. અને એ વખતે એ યુદ્ધની શરૂઆત જ્યારે થઈ રહી છે એ દુનિયાનું પહેલું મહાન વિશ્વયુદ્ધ હતું. અને એ વિશ્વયુદ્ધ લડવા માટે ઉત્સુક બંને કૌરવ અને પાંડવની સેના થનગનાટ કરી રહી છે. સિદ્ધાંતો માટે, સત્ય માટે અને શ્રેષ્ઠ વિચારોને આ યુદ્ધમાં પ્રતિપાદિત કરવા માટેનું આ યુદ્ધ હતું. અને એ યુદ્ધની શરૂઆતમાં જે વાત અર્જુન કરે છે અને કૃષ્ણને પૂછે છે એ વાત બહુ રહસ્યમય અને મજા આવે એવી છે. વિચાર કરો, તમે આખું વર્ષ મહેનત કરી છે, બધા ટેસ્ટ આપ્યા છે, ખૂબ વાંચ્યું છે, દરેક ટેસ્ટમાં સારામાં સારા માર્ક્સ મેળવ્યા છે, 10માંથી 9, 10માંથી 10 આવા. અને હવે વાર્ષિક પરીક્ષાનો દિવસ આવે છે. સવારના પોરમાં તમે પપ્પા મૂકી જાય છે, પરીક્ષાની શરૂઆત થઈ છે, બોર્ડની પરીક્ષા હશે તો કેટલો મોટો તૈયારી અને તમારા મનમાં ભાવ હશે. તૈયારી થાય છે અને 9 વાગે પેપરની શરૂઆત થવાની છે અને 8 વાગે તમે પપ્પાને એમ કહો છો, પપ્પા મારે પરીક્ષા નથી દેવી હવે. કેમ? તું તો આખા વર્ષથી તૈયારી કરે છે, રાતોના ઉજાગરા કર્યા છે, પ્રસંગોમાં જવાનું હોય, લગ્ન પ્રસંગમાં, તો પણ તું ત્યાં આવતો નહોતી અને આની તૈયારી કરતી હતી અને કેટલો ઉત્સાહ હતો. અને હવે તું અત્યારે પરીક્ષાના 1 કલાક પહેલા એમ કહે છે કે મારે પરીક્ષા નથી દેવી. શું કરે પપ્પા?
પીઠ થાબડે કે વાહ બેટા વાહ, તે બહુ સરસ કામ કર્યું એમ કે. પપ્પા પૂછે કે હું થઈ શું મને ગયું, મને બીક લાગે છે. અરે પણ તું પરીક્ષાઓ તો ઘણી તે આપી છે, ખબર નહીં મને આજે બીક લાગે છે, હવે હું પરીક્ષા નહીં આપું, આવતે વખતે આપીશ. આ ચાલે? ન ચાલે. એ આગળ વધે ન વધે. આ જ પ્રશ્ન મહાભારતની અંદર આ યુદ્ધ વખતે થયો. 12 વર્ષ વનવાસ અને 13મો વર્ષ ગુપ્તવાસ રહીને પાંડવો કૌરવોએ જે કહેલી શરતોનું પાલન કરી અને પછી કહે છે કે અડધું રાજ અમને આપી દો, ત્યારે એમને ના પાડી. વાત રાજ્યની નહોતી, વાત હતી સિદ્ધાંતની. તમે એક વખત કમિટમેન્ટ કરો કે હું આમ કરીશ અને એ કમિટમેન્ટમાંથી ફરી જઈએ તો એ માણસ ન કહેવાય. એટલા માટે આ યુદ્ધ જરૂરી બન્યું અને એની તૈયારીઓ પાંડવોએ કેટલી કરી છે. અસ્ત્ર શસ્ત્રની કેટલી બધી સાધના મેળવી છે. બ્રહ્માસ્ત્ર એટલે આજનું એટમિક વિપન કહેવાય, એટમિક વિપન. એ મેળવવા માટે પણ અર્જુને સાધના કરી છે. આટલા યુદ્ધની તૈયારી, 18 અક્ષણી એટલે લાખો સૈનિકો, હજારો હાથી ઘોડા રથ, આટલી મોટી તૈયારી ચાલી રહી છે. અને જ્યારે બધા સવારના પોરની અંદર યુદ્ધ કરવા કુરુક્ષેત્રના મેદાનમાં ઊભા રહી ગયા, એ વખતે બધા પોતપોતાનો શંખનાદ કરે છે. આની અંદર, આ યુદ્ધની અંદર કૌરવોની સેનાના મહારથી એટલે સરસેનાપતિ હતા ભીષ્મ પિતામહ અને પાંડવોના સરસેનાપતિ હતા ધૃષ્ટદ્યુમ્ન, દ્રૌપદીના ભાઈ. કૃષ્ણ શું હતા? સિમ્પલી ડ્રાઈવર, સારથી, અર્જુનનો રથ હાંકનારા હતા. આપણી આખી જે મિલિટરીની જે હેરાર્કી હોય એની અંદર કાંઈ કૃષ્ણ કોઈ એડમિરલ નહોતા, કોઈ વડા નહોતા, પણ ડ્રાઈવર હતા. અને અર્જુન અને દુર્યોધનની આ પસંદગી હતી. યુદ્ધ માટે જ્યારે મદદ લેવા જવાની હતી ત્યારે દુર્યોધન કહે છે કે યાદવની સેના અમને આપો. કૃષ્ણ કહે છે કે એકમાં હું એકલો જઈશ અને એ પણ શસ્ત્ર ઉઠાવીશ નહીં, અને બીજું મારી સેના. દુર્યોધન તારે શું જોઈએ છે? દુર્યોધન કે મારે સેના જોઈએ છે. ત્યારે અર્જુન કહે છે ભગવાન મારે બીજું કાંઈ જોઈતું નથી, તમે પોતે અમારા પક્ષે હો બસ. અર્જુને સોફ્ટવેર માંગ્યું અને કૌરવોએ હાર્ડવેર માંગ્યું. મહત્તા કોની હોય? કોઈ પણ કોમ્પ્યુટરને ચલાવવા માટે વધુ મહત્વનું શું હોય? સોફ્ટવેર. અને એ અર્જુનની પસંદગી હતી. અને એવું યુદ્ધ જ્યારે શરૂ થાય ત્યારે અર્જુન કહે છે ભગવાન સિદ્ધંતી મમ ગાત્રાણી, મારા અંગો ધ્રુજે છે, મારા હાથમાંથી ગાંડીવનું ધનુષ પડી જાય છે, મારું મોઢું સુકાઈ જાય છે, મને મજા નથી આવતી, મારે યુદ્ધ નથી કરવું. ત્યારે કૃષ્ણ ભગવાન એની સામું જોઈએ છે. અરે આટલા વર્ષોનું તપ અને તૈયારી કરવાવાળો અર્જુન અટાણે ખરેખર પાણીમાં બેસી ગયો. એમ કે શું બની ગયું? આ જે અર્જુન છે એ અર્જુન આપણે જુઓ તો આપણને એવું ઘણી વાર ન થઈ જતું? પરીક્ષા આવે છે, મારે શું કરવું? વાંચ્યું હોય તો એમ લાગે કાંઈ નથી વાંચ્યું. આવું જ્યારે થાય ત્યારે આપણને આગળ લઈ જવા માટે પ્રેરણા આપે, સારામાં સારી રીતે પરીક્ષા આપવા માટેનો ઉત્સાહ આપે, અને એ પરીક્ષામાં શ્રેષ્ઠ રીતે હું સફળ થઈશ જ આવો જે આપણને વિશ્વાસ આપે એ જે ગ્રંથ છે એ શ્રીમદ ભગવદ્ ગીતાનો ગ્રંથ છે. અને એનો આજે બર્થડે છે. હેપી બર્થડે ટુ ભગવદ્ ગીતા. હેપી બર્થડે ટુ. આપણા બર્થડે ઉજવાય, કોઈ પુસ્તકનો બર્થડે ઉજવાય એવું જોયું છે કે? વિશ્વમાં એક એવો ગ્રંથ છે કે જેનો બર્થડે ઉજવવામાં આવે છે. અને એ ગ્રંથ કેવડો છે? આવડો. આ શ્રીમદ ભગવદ્ ગીતા છે. માત્ર આની અંદર 700 શ્લોકોની અંદર દુનિયાનું માનવ જાતને સુખી, સમૃદ્ધિ અને ઐક્ય આપે એટલું જ્ઞાન અને ટેકનોલોજી આપી છે. આપણે ઘરે આપણે નવું ટીવી લઈએ, નવું રેફ્રિજરેટર લઈએ, કાર લઈએ કે ઇલેક્ટ્રિક બાઇક લઈએ, એના ભેગી એક ચોપડી આવે કે નહીં? એને કહેવાય મેન્યુઅલ. એને કેમ ઇન્સ્ટોલ કરવું, એને કેમ ચાલુ કરવું,
એની આખી વિધિ એમાં આપી હોય, એના જુદા જુદા ફંક્શન્સને કેવી રીતે એક્ટિવેટ કરવા એ બધું આવ્યું હોય ને, એ પ્રમાણે આપણે પહેલાં એને ઇન્સ્ટોલ કરીએ અને કહેવાય મેન્યુઅલ. કોઈ પણ ગેજેટ આપણે લેતા હોઈએ તો એની અંદર એનું મેન્યુઅલ આવે. ભગવાને આપણને આ પૃથ્વી ઉપર જન્મ આપ્યો અને આપણે માણસ તરીકે આવ્યા. વોટ અ સરપ્રાઈઝ! અને કેટલી મોટી ઘટના છે, તમે વિચાર તો કરો. આ માનવ શરીરની અજબમાં અજબ વાતો ભરીને આપણને મોકલા છે. આ ભાઈ જે વિડીયો કેમેરા છે એને પહેલાં ફોકસિંગ કરવું પડે, કેમેરાનું ફોકસિંગ કરવું પડે. અને આપણી આંખમાં જે કેમેરો છે એ કેટલો લાજવાબ છે. આપણે જ્યારે મોબાઈલમાં મેસેજ વાંચતા હોઈએ તે અને દૂરના હજારો પ્રકાશ વર્ષ દૂરનો તારો જોઈએ તરત જ આપણું ફોકસિંગ બદલી જાય. તો સરપ્રાઈઝ! આપણા શરીરની અંદર 10⁻13 આ જે સેલ કોષ છે એમાં કેટલા બધા ફંક્શન ચાલે છે. અહીંયા મને સેજ મચ્છર કરડે તો તરત જ મારો હાથ ત્યાં જઈ અને રિફ્લેક્શન તરત જ પ્રતિભાવ આપે છે. કેટલું સાયન્સ ભર્યું છે, કેટલી અજાયબીઓ આ શરીરમાં ભરી છે. આવું શરીર લઈને મસ્ત આનંદયુક્ત અને શ્રેષ્ઠ આપણે જિંદગી જીવીએ એટલા માટે આપણો જન્મ થયો છે. પણ એવું થાય છે, તકલીફો કેટલી બધી આવે છે, દુઃખી ક્યારેક થઈ જઈએ છીએ, કાંઈ બધું ન કરવાનું મન થઈ આવે છે, નિરાશા આવી જાય છે, રોવું આવી જાય છે, બીજા માટે સતત ફરિયાદો આવી જાય છે, મજા નથી આવતી. તો જિંદગી જીવતા જીવતા મજા કરવા માટે ભગવાને આ એક મેન્યુઅલ આપ્યું છે કે આ પ્રમાણે તમે જો આ બોડી બ્રેન સિસ્ટમને જાળવશો, એની સંભાળ લેશો, મસ્ત અને શ્રેષ્ઠ જીવન જીવશો. કાંઈ દુનિયાની સમૃદ્ધિ ભેગી કરવી એ કાંઈ બિલ ગેટ્સ કે વોરન બફેટનો કાંઈ ઇજારો નથી. આપણે પણ મેળવી શકીએ છીએ. શ્રેષ્ઠ વિદ્વત્તા ધારણ કરવી એ કંઈ 2-5 લોકોનો ઇજારો નથી. આપણે પણ જ્ઞાની અને વિદ્વાન અને ટેકનોલોજીની અંદર માહિર થઈ શકીએ છીએ. માણસ બધું જ બની શકે છે. અને એની વાત હમણાં આપણે જે 5 શ્લોકો આવ્યા એની અંદર કરીશું. તો જે ગ્રંથની અંદર આટલા વિશ્વનો સૌથી નાનામાં નાનો ધર્મ ગ્રંથ છે અને આની અંદર કોઈ એક ધર્મની વાત નથી, કોઈ એક પ્રદેશ, જાતિ, ભાષાની વાત નથી. સમગ્ર માણસ, જેને આપણે વૈજ્ઞાનિક ભાષામાં કહીએ છીએ હોમો સેપિયન્સ, આપણું નામ હોમો સેપિયન્સ છે ને, એ હોમો સેપિયન્સ માનવ જાતિના સંપૂર્ણ ઉત્કર્ષ માટેની રહસ્યમય વાતો છે, ગુપ્ત વાતો છે અને પાછી સમજી શકાય એવી છે, જરાય અઘરી નથી. એમાંના 700 શ્લોકની અંદર આ સમગ્ર ગીતા કહેવાય છે. એ 700 શ્લોકમાં 574 શ્લોક ભગવાનના છે, ભગવાન વાચ. 84 શ્લોક અર્જુન જે પ્રશ્ન પૂછે છે એના છે. 41 શ્લોક છે સંજય વાચ, સંજય છે એ કહે છે. અને 1 શ્લોક પેલો ધૃતરાષ્ટ્રનો છે. 10મા દિવસની અંદર યુદ્ધ પહોંચી ગયું છે ત્યારે ભીષ્મનો જ્યારે પતન થાય છે, ભીષ્મ જ્યારે પડી જાય છે ત્યારે સંજય જે રનિંગ કોમેન્ટરી આપતો હોય છે કે કુરુક્ષેત્રમાં યુદ્ધમાં શું ચાલે છે એ હસ્તિનાપુરમાં બેઠેલા ધૃતરાષ્ટ્રને બધું કોમેન્ટરી આપે છે યુદ્ધની. અને એ જ્યારે બોલે છે ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે, અરે ભીષ્મ પિતામાં પડી ગયા? તો કે હા. તો કે હવે મને તું માંડીને વાત કર, પહેલેથી શું થયું. ત્યારે સંજય એને પહેલેથી વાત કરે છે કે યુદ્ધની ઈચ્છા કરવાવાળા કૌરવ અને પાંડવો યુદ્ધ મેદાનની અંદર ભેગા થયા છે. એ જે આખી કોમેન્ટરી છે એ સાર એટલે આપણી ભગવદ્ ગીતા છે. અને એ યુદ્ધની અંદર શરૂઆતમાં અર્જુનને બાનો ચડાવવા, એ થોડો નિરાશ થઈ ગયો હતો, એને આશા આપવા માટે યુદ્ધની અંદર મારે મારા સગાવાલાઓને મારવાના, જેના ખોળામાં હું ઉછરો છું એવા ભીષ્મ પિતામહ અને દ્રોણને મારવાના, આવું મારાથી શક્ય નહીં બને. આમ મારે શું કરવું ન કરવું એ
એની દ્વિધા એના મનમાં ઉત્પન્ન થાય. આપણને ઘણી વાર આમ થતા હવે કેમ કરવું, આમ કરું તો આને દુઃખ લાગે, આમ કરું તો આને દુઃખ લાગે. મારા કાકાના દીકરાના લગ્ન છે, એની અંદર દાંડિયા રસમાં જવું જોઈએ, ન જાવ તો ન ચાલે, મને પણ મજા આવે અને બીજે દિવસે ટેસ્ટ છે. તો બે વસ્તુ જરૂરી છે, તો બેમાંથી મારે શું કરવું? એ માર્ગદર્શન કોણ આપે? એ માર્ગદર્શન આ ગીતા આપે. કોઈ પણ સંજોગોમાં જ્યારે આપણને નિરાશા આવી જાય, હવે તો કોઈ રસ્તો મારી સામે નથી એવું જ્યારે લાગે, હવે મારે શું કરવું એ ખબર જ પડતી નથી મને, આમ જ્યારે લાગે ત્યારે આપણને જે ઉપયોગી થાય છે, પછી વિદ્યાર્થી હોય, બિઝનેસમેન હોય, કોઈ રાષ્ટ્રનો વડો હોય કે કોઈ ઓર્ગેનાઇઝેશનનો હેડ હોય, બધાને માર્ગદર્શન આપવાની તાકાત આ ગીતામાં છે. અને એ શ્રીમદ ભગવદ્ ગીતાનું પારાયણ તમે આજે અહીંયા કર્યું છે. જેટલી વખત એના શ્લોકો વાંચીએ ને, એક જાતની ઉર્જા આપણા ચૈતન્ય આપણા શરીરમાં આવે, એટલી ઠસોઠસ જ્ઞાનની વાતો. આપણો જે પણ ભગવાનને માનતા હોય, જે પણ આરાધ્ય દેવ આપણો હોય, એની ઉપરની આપણી શ્રદ્ધા મજબૂત બને એવો ભાવ. અને હું જે કામ કરું છું એ કામ બેસ્ટ રીતે મારે કરવાનું છે અને શ્રેષ્ઠ રીતે કરવાનું છે, આવો આપણામાં એક કરાર, એ કરવા માટેની એક પ્રતિબદ્ધતા, પ્રતિજ્ઞા, એનું જોશ, એ જો કોઈ આપતો હોય તો આ શ્રીમદ ભગવદ્ ગીતાનો ગ્રંથ છે. વિચાર કરો, ધર્મની વાત યુદ્ધના મેદાન ઉપર ક્યાંય થાય ત્યાં તો મારો કાપો જ હોય, પણ આ ગ્રંથ એવો મૂલ્યવાન છે, એવી વાત કરે છે કે યુદ્ધાય કૃત નિશ્ચય. તમે પહેલો શ્લોક બોલ્યા, હતોવા પ્રાપ્સ્યસી સ્વર્ગમ. જિંદગીમાં જે કામ કરવાનું છે ને એ કરવાનું જ છે, એ કર્મ છોડવાનું નથી. શ્રેષ્ઠ રીતે અર્જુન તારે લડવાનું જ. હતોવા પ્રાપ્સ્યસી સ્વર્ગમ. તું જો મૃત્યુ પામીશ ને તો તને સ્વર્ગના સુખ મળશે, અને તો જે જીતીશ તો આ પૃથ્વી ઉપરના બધી જ સમૃદ્ધિ, બધા જ સુખો તારા ચરણમાં આવશે. તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય. અર્જુન, આવી નમાલી ભાષા, આવી ભાગી જવાની વૃત્તિવાળી ભાષા, મારે લડવું નથી એવી નિરાશાવાળી અને નકામી વાતો લઈને તો ઊભો છો. તસ્માત ઉત્તિષ્ઠ. લમણે હાથ દઈને બેસી ગયેલા, રથના ઠાઠિયા ઉપર બેસી ગયેલા અર્જુનને કૃષ્ણ ભગવાન કહે છે, તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય. હે કૌંતેય, કુંતાનો પુત્ર અર્જુન, તું ઊભો થા. યુદ્ધાય કૃત નિશ્ચય. લડવા માટે તૈયાર થઈ જા. હવે અર્જુનને તો તલવારથી ને બાણથી લડવાનું હતું. વાસ્તવમાં હર ક્ષણે આપણે પણ બધા અંદર લડતા રહેવા છીએ. આપણા શરીરની અંદર આપણી જે રોગ પ્રતિકારકતા છે, તમે જ્યારે કોવિડ આવ્યું ત્યારે કોરોના વાયરસની સામે જે લોકો લડી શક્યા, અંદરની જે એન્ટીજન એન્ટીબોડીની પ્રક્રિયા જે લોકો કરી શક્યા, એ લોકોને કોરોના ન થયો, ઓછો થયો. એની શક્તિ ઓછી પડતી હતી, ઇન્જેક્શન અને દવાથી આપણે એને શક્તિ આપી. હર ક્ષણે આપણે શ્વાસ લઈએ છીએ કે આપણે વાતાવરણમાં જઈએ છીએ ત્યારે અબજો જીવાણુઓ આપણી અંદર રહે છે, શરીરની અંદર રહે છે અને ચામડી ઉપર રહે. આપણે જ્યારે સ્નાન કરી અને ટુવાલથી શરીરને સાફ કરીએ છીએ ત્યારે મોઢું લૂછીને હજી તો પગ સુધી જઈએ ને ત્યાં સુધીમાં કરોડો જીવાણુઓ પાછા આપણા શરીર ઉપર બેસી ગયા હોય છે. છતાંય આપણને હંમેશા રોગ થતા નથી, કારણ આપણા શરીરની અંદર રહેલું મિકેનિઝમ, એ એન્ટીજન એન્ટીબોડીની પ્રક્રિયા, રોગ પ્રતિકારકની જે મિકેનિઝમ એ સતત લડે છે. તેથી આપણે સ્વસ્થ છીએ. યુદ્ધ સતત ચાલુ છે. આપણા મનમાં પણ યુદ્ધ સતત ચાલુ છે. ઘણાને એમ થતું હશે કે હવે આગળ આ રિસર્ચ પૂરી થાય અને મારો નાસ્તો લંચ બોક્સમાંથી હું લઈને કરું, પણ આજે તો હું અડદિયા લાવી છું અને પેલી તો થેપલા લાવી છે, તો મારે અડદિયા આપવા કે નહીં? પ્રશ્ન આવશે. આવા જાતના વિચારો જે આપણને આવે છે, કેટલાક નકામા અને નમાલા વિચાર આવે છે,
કેટલાક સરસ મજાના અને ગંભીરા વિચારો આવે છે. આ સતત ચાલતા. તમને કોઈ દિવસ એવું લાગ્યું કે હું વિચાર નથી કરતો એવું લાગ્યું? પ્રશ્ન ઘણી વાર આવે કે વિચાર આવે છે કે વિચાર કરીએ છીએ. ઘરે જઈને વિચાર પપ્પા મમ્મીને પૂછજો, વિચાર આવે છે કે વિચાર કરીએ છીએ? પણ વિચાર તો છે. તો એવા વિચાર પણ આવે છે કે જે મને દુઃખી અને નિરાશ કરી દે. તો એવા વિચાર આવે છે કે જે વિચાર આવ્યા પછી મને મારામાં જોશ, હામ અને હોશ ઊભા થાય છે. આનું મિકેનિઝમ શું છે એ વાત અહીં શ્રીમદ ભગવદ્ ગીતામાં કહી છે. એટલે સતત આપણું શરીર જેમ યુદ્ધ કરે છે એમાં મનમાં પણ ચાલે છે ને સંઘર્ષ જાત જાતના. આવતીકાલે સપોઝ પેટમાં બરોબર નથી અને મંચુરિયન સર્વ કરવામાં આવે છે, આપવામાં આવે છે, ખાવું કે નહીં? રહેવાતું નથી. ચાલ ને થોડું ખાઈ લે. અડધી ડીશ લીધા પછી એમ થાય પૂરી જ કરી નાખું. પેટમાં તો ખરાબી હતી જ, એમાં પાછું ગયું. તો એ વખતે ખાવાની જબરદસ્ત ઈચ્છા સામે હું ટકી ન શક્યો. એ યુદ્ધમાં હું હારી ગયો. આવા યુદ્ધો તો ચાલે છે. એટલા માટે યુદ્ધને રોકી શકાય નહીં. યુદ્ધ એટલે કાંઈ બીજાને મારવા માટેના યુદ્ધો થાય છે એવું નહીં. આપણે પણ સતત યુદ્ધ કરતા હોઈએ છીએ આપણી સાથે. સામે એક પ્રલોભન આવ્યું છે અને એની અંદર મારે કરવું કે નહીં. આવતીકાલે ટેસ્ટ છે અને આજે IPLની ફાઇનલ છે. તો ટીવી સામે બેસવું કે ટેસ્ટની તૈયારી કરવી? સંઘર્ષ ઊભો થયો. શું કરવું? યુદ્ધાય કૃત નિશ્ચય. હે અર્જુન, તું યુદ્ધથી ભાગમાં. તું ભાગીશ એટલે યુદ્ધ પૂરું નહીં થાય. તું ભાગીશ એટલે તું શ્રેષ્ઠ જીવન જીવીશ નહીં. ભાગવાનું નહીં કે જાગવાનું. આપણે ક્યારે ભાગવાનું નહીં, જાગવાનું. તો હે અર્જુન, તું ભાગ નહીં અને તું યુદ્ધની અંદર પ્રવૃત્ત થા. એ જે વાત તમે બધાએ કરી એ આપણો આ બીજા અધ્યાયનો 37મો શ્લોક. પછી તમે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂ મા તે સંઘર્ષ તો કરે. હે અર્જુન, તારો કર્મ કરવાનો અધિકાર છે, ફળની આશા નહીં. તું જો ફળની આશા રાખીને કર્મ કરીશ અને નહીં મળે તો તું કર્મ છોડી દઈશ. તારા કર્મોમાં ને કામમાં જોશ નહીં આવે. તું મરેલાની કેમ કામ કરીશ? ફળ મળવાનું જ છે. આ ભગવાને એગ્રીમેન્ટ આપણને આપી દીધું છે. કોઈ પણ કર્મ કરશો સારું કે ખરાબ, ફળ મળશે મળશે ને મળશે. એટલે એમાં ચિંતા ન કરવી. ખેડૂત જ્યારે બી નાખે છે જમીનમાં, એ કર્મ કરે છે તો છોડ ઉગે છે કે નથી ઉગતો? ઉગે છે. પણ એ બી નાખ્યા પછી બીજે દિવસે સવારે જઈને પાછો આમ જમીનને ખોતરી અને એ બી કાઢે છે. જોવા તો લે આ બી ઉગ્યું કે નહીં. પાછું મૂકી દે. પાછું બીજે દિવસે આવી જમીનને ખોતરી અને બી કાઢે. જોવા તો દે એ ઉગ્યું કે નહીં. આવું કરે અને આવું કરે તો એ બી ઉગે ન ઉગે. મેં મારું કામ કરી દીધું છે, બસ હવે પ્રકૃતિ આગળનું જોશે. આ શ્રદ્ધા ખેડૂતને છે એટલે તો આપણે આ જમીન આપણને 1,000 દાણા કરીને આપે છે. એટલે કર્મ ફળની આશા વગર કરવાનું. મને આટલા ટકા આવશે તો જ હું વાંચીશ. સંકલ્પને બળ મળે એ માટે બરોબર છે, પણ મારે જે ટકા આવે મારે મારું શ્રેષ્ઠ રીતે તૈયારી કરવી છે. આ બધું તમે કરો છો ને. આ વાત આ શ્લોકમાંથી નિર્મિત થાય છે. અને કોઈ પણ વસ્તુ આ જગતમાં પ્રાપ્ત કરવી હોય તો કેવી રીતે કરવી? આ વિદ્યાર્થી માટેનો શ્લોક એ 4થા અધ્યાયનો 34મો જે તમે શ્લોક બોલ્યા, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. જો તમારે નોલેજ જોઈએ છે, ટેકનોલોજી જોઈએ છે, જ્ઞાન કોઈ પણ જાતનું જોઈએ છે, તો એ માટે તમારે ઇન્ક્વિઝિટિવનેસ, પેલા મનમાં પ્રશ્ન તો થવા જોઈએ ને. આ ઇલેક્ટ્રિક છે એ ખરેખર શું હશે? ફ્રીજમાં જાય છે ત્યારે ઠંડુ કરે છે, ઓવનમાં જાય છે ત્યારે ગરમ કરે છે, માઇક્રોફોનમાંથી જાય છે ત્યારે અવાજ પેદા કરે છે, જ્યારે વિડીયો કેમેરામાં જાય છે ત્યારે એ વિડીયો ઊભો કરે છે, મૂવી પેદા કરે. આ એક જ ઇલેક્ટ્રિક શક્તિ આટલા બધા ફંક્શન કેમ કરી શકે છે? એ કેવી રીતે કામ કરતું હશે ભલા? આ જ્યારે પ્રશ્ન થાય
ત્યારે આપણને આના વિશે જાણવા અને ખાખા ખોડા કરવાની પ્રેરણા મળે. સફરજન તો નીચે પડતા હતા જ્યારથી આ પૃથ્વી બની ત્યારે. પણ ન્યૂટન જ્યારે બેઠો બેઠો વિચારવા માંડ્યો કે આ સફરજન નીચે જ કેમ આવ્યું, આમ આજુબાજુમાં કેમ ને કે ઉપર કેમ ન જતું રહ્યું. આ જે પ્રશ્ન ઊભો થયો એમાંથી ગુરુત્વાકર્ષણનો નિયમ મળ્યો. માત્ર 12 વર્ષની ઉંમરે શંકરાચાર્યને પ્રશ્ન થયો કે આટલા બધા જુદા જુદા ધર્મો, સંપ્રદાયો અને વિચારધારાને શું એક ન બનાવી શકાય? એવું શું કરવું? એમાંથી જે ધર્મ, સનાતન ધર્મનું ઐક્ય કર્યું આજથી 1200 વર્ષ પહેલાં. એ પરિસ્થિતિમાં 32 વર્ષની ઉંમર ભોગવી અને એ તો જતા રહ્યા અને દુનિયાને એક મહાન ઐક્યતાનો અને જ્ઞાનનો ખજાનો આપતા હતા. આમ જ્યારે પ્રશ્ન ઊભો થાય છે, તમારા જેવો એક નચિકેતા હતો. તમે નચિકેતાની વાર્તા સાંભળી છે ને? નચિકેતા એના બાપ કે મેં તને યમને દઈ દીધો. દુનિયામાં આજ સુધીમાં કોઈ વ્યક્તિ સ્વદેહ પોતાના શરીરથી યમરાજા પાસે ગયો નથી એક્સેપ્ટ નચિકેતા. વાંચવા જેવી વાર્તા છે નચિકેતાની, સાંભળજો, વાંચજો. એ નચિકેતાને યમ કહે છે કે મારે દ્વારે આજ સુધી કોઈ માણસ આવ્યો નથી, તું બીજું બધું માં. નચિકેતા કે નહીં, આ જીવનનું મૃત્યુનું રહસ્ય મારે જાણવું. માણસ મરે છે શું કામ અને મૃત્યુ થાય છે પછી ક્યાં જાય છે બધું મને કહો. પછી યમરાજ કંઈક જાણવાની ઈચ્છા જો થશે તો જ આપણને જ્ઞાન મળે, તો જ આપણે સારી રીતે ભણી શકીએ. એટલા માટે પરિપ્રશ્ને ન સેવયા. એવા લોકોને, ગુરુજનોને, શિક્ષકોને નમ્ર ભાવે વંદન કરીને પ્રશ્ન પૂછવાના. એ સાહેબ તમે મને આમ કહી દો, આવું કેમ થાય છે? તો શિક્ષક કે આપણને આ વસ્તુ સીધી ઉદ્ધરેદ આત્મનાત્માનમ ના આત્મા. ગીતાએ કેટલી જબરદસ્ત વાત કરી દીધી. તારો ઉદ્ધાર તારે જ કરવાનો છે. કોઈ આવીને મને ઉદ્ધાર કરી દે, કોઈ આવીને મને માર્ક્સ આપી દે, મારી સફળતા માટે કોઈ જવાબદાર એવું નહીં બને. તારી સફળતા કે નિષ્ફળ માટે તું જ જવાબદાર છો. ઉદ્ધરેદ આત્મનાત્માનમ આત્માનમ સાધ્ય. એટલે તું તારો ઉદ્ધાર કર. હવે હું પરીક્ષા આપવા નીકળું છું ઘરેથી અને ફાટક બંધ છે, 5 મિનિટ મોડો પહોંચ્યો, પછી હું ફાટકવાળાને દોષિત કરું છું, રેલવેવાળા કેવા છે ફાટક બંધ કરી દીધું. એટલે ભાઈ તને ખબર પડતી તો 5 મિનિટ વહેલું ન હોય. શું કરું? આગલી રાતે મમ્મીએ પીઝા બનાવ્યા, જાજા ખવાઈ ગયા, પેટમાં દુખતું, સૂઈ ગયો એટલે તૈયારી ન થઈ પરીક્ષાની. આવું ચાલે? તું જ તારો આધાર ને તું જ તારો ઉદ્ધારક છે. આ વાત તમે કેટલી સરસ બોલ્યા બધા. ઉદ્ધરેદ આત્મનાત્માનમ ના આત્માનમ. આ જ મન આપણું મિત્ર છે, આ જ મન આપણું શત્રુ છે. એને મિત્ર બનાવવું કે શત્રુ બનાવવું એ આપણા હાથમાં છે. છેલ્લી વાત તમે તો બહુ સરસ કરી. ગીતાનો 700મો શ્લોક હતો, 18મા અધ્યાયનો છેલ્લો શ્લોક. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર મતિર મ. કેટલો સરસ શ્લોક છે. તમારે જે કંઈ ઐશ્વર્ય, જે કંઈ સમૃદ્ધિ, જે કંઈ શક્તિ મેળવવી હોય, યત્ર જ્યાં યોગેશ્વર એટલે ભગવાન છે અને એક ધનુર્ધર એટલે આપણી પુરુષાર્થ છે. આ બે હશે ને તો ઘણા એમ કે ભાઈમાં હોય તો મળે, ઘણા એમ કે પ્રયત્ન કરો, પુરુષાર્થ કરો એટલે મળે છે. આ બેનો સમન્વય જરૂરી છે. તમે મમ્મી પપ્પાને પૂછજો કે લોકર બેંકનું હોય, એની અંદર ખોલવું હોય તો એને માટેની ચાવી કેટલી હોય? 2. એક આપણી પાસે હોય અને એક બેંક પાસે હોય. જ્યારે લોકર ખોલવા જઈએ ત્યારે 2 ચાવી જોઈએ. આપણી ચાવી પણ લઈ જવી પડે અને બેંકની ચાવી જોઈએ. એમ જીવનના કોઈ પણ લોકર ખોલવાના હોય, સમૃદ્ધિ મેળવવાની હોય, 2 ચાવી. એક આપણો મહેનત અને બીજું ઈશ્વરની કૃપા. આ 2 હંમેશા સતત સાથે હોય. દુનિયાની કોઈ વસ્તુ એવી નથી, ઇવન બોર્ડમાં પ્રથમ સ્થાને આવવું છે એવો સંકલ્પ હોય એ પણ શક્ય નથી. આ બધી જ વાતોને શક્ય બનાવે છે એ વિશ્વાસ. આપણને જો કોઈ આપતું હોય તો આ શ્રીમદ ભગવદ્ ગીતા છે. હજી તો તમે 5 જ શ્લોક બોલ્યા છો. 700 શ્લોકો જ્યારે કંઠસ્થ થશે, વાંચાશે, ત્યારે એની જે ઉર્જા, એનો આત્મવિશ્વાસ એ એટલો બધો હશે કે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં તમે જે સંકલ્પ કરશો ને
એ સિદ્ધ કરવાની બાહેધરી છે. અને ગીતા જયંતિ નિમિત્તે માગસર સુધી એકાદશીમાં આજથી 5000 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણના પોતાના મોઢેથી કહેવાયેલી જે વાત એ તમે બોલ્યા છો એ શ્રીમદ ભગવદ્ ગીતાનો આજે જન્મદિવસ છે. આ દુનિયાનું શ્રેષ્ઠ જ્ઞાન, આ દુનિયાની બધી જ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટેની ચાવી અને આ જીવનને શ્રેષ્ઠ બનવાનું કિમિયો એ જો ક્યાંય હોય તો એ આટલા નાનકડા ગ્રંથની અંદર શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. તમને ખૂબ ખૂબ અભિનંદન. અને આવી શ્રીમદ ભગવદ્ ગીતાનું આજે કેટલાક શ્લોકોનું તમે પારાયણ કર્યું. હેપી બર્થડે ટુ ભગવદ્ ગીતા. હેપી બર્થડે ટુ. તો સાહેબનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.